ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 10 ગુજરાતી. જીવન અંજલિ થાજો, જેની શરૂઆત આપણે કરી દીધી છે. આગળ વધીએ તે પહેલાં ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. ઇન્ડેક્સ. ફર્સ્ટ મોરલી, પદ મીરાબાઈ, શરણાઈના સૂર, ટૂંકી વાર્તા ચુનીલાલ મડિયા, પ્રયાણ નવલકથાખંડ રમણભાઈ નીલકંઠ, જીવન અંજલિ થાજો પ્રાર્થના કરસનદાસ માણેક, શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ રેખાચિત્ર સંકલિત, સામગ્રી તો સમાજની છે ને પ્રસંગ કથા વિકાસ શર્મા, જીવમાં જીવ આવ્યો સોનેટ હરિકૃષ્ણ પાઠક, સૂરજ તો બધે જ સરખો હાસ્ય નિબંધ વિનોદ ભટ્ટ, હાથ મેળવીએ ઉર્મી કાવ્ય નિરંજન ભગત, નથી ટૂંકી વાર્તા મોહમ્મદ માકણ, દીવાનખાનામાં અછામદસ પન્ના નાયક, જબકજોત એકાંકી કૃષ્ણલાલ શ્રીધરાણી, ક્યારે વાગી લોકગીત છે, જેઠીબાઈ લોકકથા દુલેરાઈ કારાણી, તે બેસે અહીં ગઝલ સ્નેહી પરમાર, પ્રાણનો મિત્ર અનુવાદિત વાર્તા રવિન્દ્રનાથ ટાગોર, ટિફિન લઘુકથા પ્રેમજી પટેલ, લઘુ કાવ્યો દુહા મુક્તક હાઈકુ, જેમાં શેખાદમ આબુવાલા, હર્ષદ ત્રિવેદી, ફિલિપ ક્લાર્ક અને ધીરુ પરીખના હાઈકુ છે, મુક્તકો છે. વિદ્યાર્થી મિત્રો, ઇન્ડેક્સ અનુક્રમ મણિકા વારંવાર એટલા માટે રિપીટ કરું છું કે એમાંથી 6 માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછાય છે. મેચ ધ ફોલોવિંગ આધારિત 6 માર્ક્સના પ્રશ્નો આવે છે જોડકા આધારિત. જસ્ટ સિમ્પલ એક્ઝામ્પલ આપું કે મોરલી કાવ્યનો પ્રકાર કયો છે? પદ પ્રકારનું છે. હાથ મેળવીએ કાવ્યનો પ્રકાર કયો છે? ઉર્મિકા. જેઠીબાઈ જેના લેખક કોણ છે? તો કે દુલેરાઈ કારણ. તો આ રીતે એકદમ સિમ્પલ સરળ પ્રશ્ન પૂછાય છે, એટલા માટે હું વારંવાર ભાર આપું છું. હવે જેના પર આપણે આગળ વધવાના છે તે જીવન અંજલિ થાજો. જીવન અંજલિ થાજો કાવ્યમાં આગળ વધીએ તે પહેલા ફરીથી એકવાર આપણે ક્વેશ્ચન્સ આન્સર્સ બધાના રિપીટ કરી લઈએ. ફર્સ્ટ કાવ્યના ક્વેશ્ચન્સ છે, કોના દર્શનથી મીરાબાઈના દુઃખ દૂર થાય છે? વિદ્યાર્થીઓ, તમને ખબર છે આ મીરાબાઈનું પદ છે. કોના દર્શનથી મીરાબાઈના દુઃખ દૂર થાય છે? ગિરિધર. વેરી ગુડ. મોરલીનો નાદ ક્યાં ગાજે છે? ગગન ધરતી દિશાઓ કે પાતાળ ક્યાં ગાજે છે? ગગનમાં. મોરલીનો નાદ ગાજે છે ગગનમાં. વૃંદાવનના માર્ગે વહાલો શું માંગે છે? વૃંદાવનના માર્ગે વહાલો દાણ દધીના માંગે છે. આ કાવ્યમાં વહાલો શબ્દ કોના માટે વપરાયો છે? આ કાવ્યમાં વહાલો શબ્દ વપરાયો છે શ્રી કૃષ્ણ માટે. આ કાવ્યને આધારે કૃષ્ણના પહેરવેશનું વર્ણન. પહેરવેશ માટે કાવ્ય પંક્તિઓ તમે જોઈ ગયા છો. એમનો પહેરવેશ પીળો પીતાંબર, જરકસી જામો, પીળો તે પટકો શોભે છે, માથે મુગટ, મુખ પર મોરલી. આ એમનો બાહ્ય દેખાડો છે, એમનો પહેરવેશ છે. કૃષ્ણ ક્યાં અને કેવી રીતે નાચે છે? કૃષ્ણ વૃંદાવનની કુંજ ગલીઓમાં થનક થનક થઈને નાચે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ તો, આ કાવ્યને આધારે કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરો. આ કાવ્યના આધારે શ્રી કૃષ્ણની રાસલીલા. તમારે આખા કાવ્યમાંથી એનું વર્ણન કરવાનું રહેશે. ઓકે, તો સેકન્ડ અને થર્ડ ચેપ્ટરના ક્વેશ્ચન્સ આન્સર્સ નેક્સ્ટ ટાઈમ ફરીથી રિપીટ કરીશું. કાવ્યમાં આગળ વધીએ તો જીવન અંજલિ થાજો. સુંદર પ્રાર્થના ગીત છે કરસનદાસ માણેકનું. તમારી પાસે ટેક્સ્ટ બુક છે.
અને કાવ્યમાં આગળ વધું તે પહેલાં ફરીથી એકવાર રિપીટ કરી દઉં. ઇન્ડેક્સ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી. તમે ઇન્ડેક્સને લખી લેજો. ફર્સ્ટ સ્ટાર્ટિંગમાં જ ઇન્ડેક્સ વિશે ઘણી બધી ચર્ચાઓ કરી છે. એક એક લાઈન છોડીને તમારે ટાઇટલ લખવાનું છે અને વ્યવસ્થિત ઇન્ડેક્સ ક્લાસવર્કમાં કમ્પ્લીટ કરી રાખવાની રહેશે. કરશનદાસ માણેકની પ્રાર્થના છે, જેના શબ્દો જોઈએ તો જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. દિન દુખિયાના આંસુ લોતા, અંતર કદી ન ધરાજો, મારું જીવન અંજલિ થાજો. સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો, સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. ઝેર જગતના જીરવી જીરવી, અમૃત ઉરના પાજો, મારું જીવન અંજલિ થાજો. વણ થાક્યા ચરણો મારા, નિત તારી સમીપે ધાજો. વણ થાક્યા ચરણો મારા, નિત તારી સમીપે ધાજો. હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો, મારું જીવન અંજલિ થાજો. વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો. શ્રદ્ધા કેરો દીપક મારો, નવ કદીએ ઓલવાજો. શ્રદ્ધા કેરો દીપક મારો, નવ કદીએ ઓલવાજો, મારું જીવન અંજલિ થાજો. હરિના લોચન્ય સંગ્રહમાંથી આ લેવાયેલ છે પ્રાર્થના કરશનદાસ માણેકની. વિદ્યાર્થીઓ, લાસ્ટમાં પણ તમને કહ્યું છે કે આ ગીત પ્રાર્થના કે જેને ગાઈ પણ શકાય છે. આપણી સ્કૂલમાં આપણે ઘણીવાર સાંભળીએ છીએ પ્રાર્થના સમયે, તો ગીતને આપણે ગાઈશું. તમે પણ સાથે સાથ આપજો. રાગ ફાઇન છે, ગાઈ શકાય તેવું છે, અને ગાઈશું તો તમને યાદ રહી જશે. जीवन अंजलि थाजो, मारू जीवन अंजलि थाजो. जीवन अंजलि थाजो, मारू जीवन अंजलि थाजो.
સ્ટુડન્ટ્સ મજા આવી ને ગાવાની? હરિના લોચનિયા સંગ્રહમાંથી લેવાયેલ છે. રોજ પ્રેક્ટિસ કરજો, તમને પણ યાદ રહી જશે અને રોજે રોજ ગાવાની મજા આવશે. પરીક્ષાલક્ષી અને સાથે સાથે જીવનલક્ષી આ કાવ્ય છે, જેને આપણે આગળ વધીશું.